साथी मित्रों एक्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। मे महीनाની 3જી તારીખ 2026ના રોજ જે ટાટ સેકન્ડરી પરીક્ષા લેવાઈ છે એનું આપણે જનરલ પેપરનું સોલ્યુશન છે અને જે સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન છે બંને પેપરના સોલ્યુશન આપણે 9 વાગે પહેલાં મૂકી દીધા હતા। તમને ઘણા બધા ગ્રુપો મારફતે આપણે પીડીએફ પણ મળી છે। હવે આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે। સાથે આ પેપર સોલ્યુશન છે થોડું વિસ્તૃત રીતે આપણે સોલ્યુશન કરશું। પછી એક બીજી વાત તમને જણાવતા ખુશી થાય છે કે આપણે ધોરણ 9નો જે કોર્સ લંચ કર્યો હતો એમાં જે ધોરણ 9 માટે એમસીક્યુની પીડીએફ બનાવી તેમાંથી 30 પ્રશ્નો બેઠા આપણી પીડીએફમાંથી પૂછાયા છે અને ધોરણ 10ના તમારા માટે આપણે વિડીયો લેક્ચર મૂક્યા હતા। તો વિડીયો લેક્ચર તમે જોયા હશે તો બધા જ પ્રશ્નો એમાંથી જ પૂછાયા છે કે એક પણ બાર ગયો નથી। અને ત્રીજું એ કે આપણે પીપીટી પણ કોર્સ જે આપણી એક્ઝામ સાથે મોબાઈલ એપ્લિકેશન છે એમાં લંચ કરીને વેચ્યો હતો તો એમાંથી બધા જ પ્રશ્નો બેઠા નીકળ્યા છે મેથડ સિવાયના। તો તમે જેણે પણ ખરીદ્યો હશે એને બહુ મોટો ફાયદો થયો હશે। હવે આપણે સોલ્યુશન કરી લઈએ। તો ભારત દેશનો પૂર્વથી પશ્ચિમ સુધીનો વિસ્તાર કેટલા કિલોમીટર છે? તો 2933 કિલોમીટર છે, જ્યારે ઉત્તર દક્ષિણનો જે વિસ્તાર છે એ 3214 કિલોમીટર છે। નદી પરિવહનની 3 અવસ્થાઓ કઈ છે? તો ભૂગોળનો પ્રશ્ન પૂછ્યો છે। ઉપરવાસ, મધ્યવાસ ને હેઠવાસ। હવે આને પહાડ, મેદાન, સમુદ્ર, સ્ત્રોત, પ્રવાહ, મુખ આ પણ બધા સાચા જ છે, પણ આપણે પરફેક્ટ જીસીઆરટીની ચોપડીમાંથી પ્રશ્નો કાઢ્યો છે તો ઉપરવાસ, મધ્યવાસ ને હેઠવાસ સાચા છે। ઘરેણાના જળતર કામ માટે રાજસ્થાનનું કયું શહેર જાણીતું છે? તો રાજસ્થાનનું બીકાનેર શહેર જાણીતું છે। ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે। કયા નૃત્યમાં પુરુષ અને સ્ત્રીઓ બંને રંગબેરંગી વસ્ત્રો પહેરીને હાથમાં દાંડિયા કે મંજીરા લઈને નૃત્ય કરે છે? તો પઢાર નૃત્યમાં હોડીના હાલેસા મારતા હોય દરિયાની લહેરો સામે એ રીતનું આ નૃત્ય છે અને રાઠવા લોકો કરતા હોય છે। તો દાંડિયા અને મંજીરામાં પઠાર નૃત્ય આવશે, એટલે કે ડી સાચું છે। સીધી લોકોનું ધમાલ નૃત્ય છે। મેરાયો જે નૃત્ય છે એ વાવથરાદના ઠાકોરો નૃત્ય છે અને ટીપણી નૃત્ય છે રાજકોટની બહેનો માટે જાણીતું નૃત્ય છે। નીચે આપેલા 4 વેદો પૈકી કોને યજ્ઞનો વેદ કહે છે? તો યજ્ઞનો વેદ એ યજુર્વેદ તમારે યાદ રાખવાનો છે। પછી અથર્વવેદ છે કર્મકાંડો માટે જાણીતો છે। ઋગ્વેદ છે ઋચાઓ અને સૂક્તો માટે જાણીતો છે। સામવેદ જે છે સંગીત માટે જાણીતો છે। આપણા દેશના દરેક રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ છે, છતાં 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલતની રચવાની સત્તા કોની પાસે છે? તો આ જે કામગીરી છે એ સંસદ કરે છે અને ફાઇનલ મંજૂરી જે છે એ રાષ્ટ્રપતિ આપે છે। તો આપણો જે સાચો જવાબ છે એ શું આવશે? રાષ્ટ્રપતિ આવશે। 107 નંબરનો પ્રશ્ન છે। નીચે આપેલા બહુહેતુક યોજનાઓ તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા નીચે આપેલો કયો વિકલ્પ સાચો છે? તો ભાખરા નાંગલ, ચંબલની ખીણ, નર્મદા નદી, નાગાર્જુન સાગર। બરાબર, તો ભાખરા નાંગલ જે છે હિમાચલ પ્રદેશમાં આવેલી છે। પછી ચંબલ ખીણ જે છે એ ચંબલ નદી પર મધ્યપ્રદેશમાં આવેલી છે, એટલે કે બે રાજ્યો આમાં જોડે હોય છે। નર્મદા ખીણ મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે આવેલી છે। નાગાર્જુન સાગર જે છે એ આંધ્રપ્રદેશ ને તેલંગાણામાં કૃષ્ણા નદી પર આવેલી છે। તો આ પ્રશ્નો જે છે આ તમે જોઈ રહ્યા છો, આ પ્રશ્ન પણ આપણે પીડીએફમાંથી પૂછાયો હતો। હવે 108 નંબરનો પ્રશ્ન છે। કૃષ્ણ રાજસાગર જે છે એ કાવેરી, કર્ણાટક અને તમિલનાડુ, એટલે કે કૃષ્ણ રાજસાગર ડેમ જે છે કાવેરી નદી ઉપર છે અને એ કયા રાજ્યોમાં જાણીતો છે? તો કર્ણાટક અને તમિલનાડુ માટે ઉપયોગી છે। નાગાર્જુન સાગર ડેમ જે છે કૃષ્ણા નદી ઉપર છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે જાણીતો છે। બરાબર, જે દામોદર ડેમ છે એ પશ્ચિમ બંગાળમાં જાણીતો છે, પણ એ નાગાર્જુન સાગર ડેમ વિશે પૂછ્યું છે, એટલે આપણો જે જવાબ છે એ આવશે। હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો હાલ જે પ્રકાર છે કુલ 8 છે। રાતી છે, કાંપની છે, કાળી છે, દલદલની છે, પહાડી છે, પડખાઉ છે, એમ કુલ 8 પ્રકાર છે। સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાને લેતા યુનેસ્કો દ્વારા ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં નીચે પૈકી કોનો સમાવેશ કરેલ છે? તો ચાંપાનેર જે ગુજરાતનું છે, ગુજરાતમાંથી સૌથી પહેલું ચાંપાનેર 2004માં, પછી આપણી જે રાણીની વાવ છે 2014માં, પછી જે ધોળાવીરા છે એ 2017માં અને
2021માં જે છે એ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. આમાં લાલ કિલ્લો છે, તાજમહેલ છે, આ બંને સૌ પ્રથમ જે 1983ની આસપાસ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થનારી સાઇટો હતી, એટલે કે સૌથી પહેલાં, બરાબર. તો એમાં તાજમહેલ આવે છે. હવે 111 નંબરનો પ્રશ્ન છે, વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક કયા દેશના કયા શહેરમાં આવેલું છે? તો દેશનું નામ સ્વિટ્ઝરલેન્ડ છે અને શહેરનું નામ જીનીવા છે, બરાબર. તો અહીં થોડું કયા દેશના પૂછ્યું છે, તો અહીં પહેલું નામ સ્વિટ્ઝરલેન્ડ હોવું જોઈએ અને શહેર પૂછ્યું છે, જીનેવા પાછળ હોવું જોઈએ. પણ વિકલ્પો થોડા આડાવડા કરી દીધા છે, એટલે વાંધો નહીં, એવું તો ચાલે. નીચે પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તો ગુજરાતમાં માત્ર નીચલું ગૃહ વિધાનસભા છે, પણ ઉપલું ગૃહ જે વિધાન પરિષદ છે એ નથી. જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં બંને ગૃહ આવેલા છે, બરાબર. એના સિવાય પણ બીજા રાજ્યો છે, તેલંગાણા છે, ત્યાં પણ છે, આંધ્રપ્રદેશમાં પણ છે. 113 નંબરનો પ્રશ્ન છે, લોખંડ અને પોલાદ ઉદ્યોગ માટે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ તમિલનાડુનું રાણીપેટ છે. તો રાણીપેટ જે છે એ ચામડા ઉદ્યોગ માટે જાણીતું છે, એટલે કે આ જે જવાબ છે બી ખોટો છે. કર્ણાટક ભદ્રાવતીનું ત્યાં લોખંડ પોલાદનું કારખાનું છે, બંગાળના કુલ્ટીમાં છે અને ઝારખંડના જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું આવેલું છે. હવે 114 નંબરનો પ્રશ્ન છે, લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? તો 545 અને 250 છે. પણ આ પ્રશ્ન જે છે એ રદ થવાની સંભાવના વધારે છે, કારણ કે અત્યાર પ્રમાણે જોતાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયનના જે 2 સભ્યો છે એને રદ કરાયા છે. તો અત્યારે કુલ 543 સભ્યો છે, તો અહીં 545 મૂક્યા છે. તો એ રીતે આ પ્રશ્ન જે છે એ રદ થવાને લાયક છે. યોગ્ય પુરાવા તમે મૂકશો તો રદ પણ થઈ શકે તેમ છે. હવે 115 નંબરનો પ્રશ્ન છે, રશિયાના ઇતિહાસમાં કયા દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે? તો 10મી જાન્યુઆરી 1905નું જે વર્ષ છે એમાં જે જાર શાસને છે એમાં ગેબોન દ્વારા શાંતિપૂર્વક આંદોલન કરવામાં આવ્યું હતું. તો જારશાહી જે શાસક રશિયામાં ચાલતું હતું, તો એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અનેકના મોત થયા હતા. તો એના લીધે લોહિયાળ ક્રાંતિ તરીકે જાણીતું છે. તો ડી જવાબ સાચો છે. 8મી માર્ચ 1917માં જાર શાસનનો અંત આવે છે, બરાબર. તો બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ જાણીતું છે. તો આપણો સાચો જવાબ 115માં ડી આવશે. 116 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં આવેલા સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ માટે નીચે પૈકી કઈ જોડી સાચી છે? તો ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે, જેનું નામ ઇન્ડિયન મ્યુઝિયમ તરીકે પણ જાણીતું છે. તો બી જવાબ સાચો છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્યપ્રદેશના ભોપાલમાં છે, બરાબર. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં છે. સાલારગંજ જે સંગ્રહાલય છે એ પશ્ચિમ બંગાળમાં છે. તો આ રીતે આડાવડા આપેલા છે. તો આપણો સાચો જવાબ બી છે. રાજા પ્રિન્સ હેનરી જે છે પોર્ટુગલનો વતની હતો. તો ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ ઇટલીનો, તો ઇટલી દેશનો વતની હતો ને એને જે સ્પેનના રાજા છે એના દ્વારા એને મોકલાયો હતો. તો અહીં જે છે એ ઇટલી સાચું છે, બરાબર, ક્રિસ્ટોફર કોલંબસ માટે. હવે ભારતમાં પ્રજાસત્તાક દિન સમારોહમાં ભાગ લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો જે બરાક ઓબામા છે, એમણે 2015ના વર્ષમાં સૌ પ્રથમ ભારતનો જે પ્રજાસત્તાક કાર્યક્રમ છે એમાં ભાગ લીધો હતો. તો સી જવાબ સાચો છે. 119 નંબરનો પ્રશ્ન છે, બૌદ્ધ સાહિત્ય ત્રિપિટકમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો વિજય પીટક છે એનો ના આવે, બાકી અભિધમ પીટક છે, સૂત પીટક છે, વિનય પીટક છે. આ અલગ અલગ બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો છે એ બધાનું આમાં વર્ણન કરેલું છે. ભારતમાં બનેલી નીચેની ઘટનાઓ તેના સાચા ક્રમમાં તમારે ગોઠવવાની છે. તો સૌપ્રથમ જે ઘટના છે એ કાલિકટ ખાતે ફિરંગીઓનું વેપાર માટેની મંજૂરી તો ક્યારે આવ્યા હતા? 1498. ક્યારે આવ્યા હતા? તો 1498માં આવ્યા હતા. હવે ત્યારબાદ જે કામગીરી છે સુરત ખાતે વેપાર માટેનો પરવાનો, તો 1613માં. ક્યારે? 1613માં. હવે ત્યારબાદ જે ઘટના છે પાંડિચેરીમાં ફ્રેન્ચોએ વેપારી મથક સ્થાપ્યો, તો 1674માં. ક્યારે સ્થાપ્યું હતું? 1674માં. ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો, તો 1757માં. જે બક્સરનું યુદ્ધ થયું ત્યાંથી કંપની સત્તાનો પાયો નખાયો એવું જાણીતું છે. તો આ રીતે આપણો જે સૌપ્રથમ છે એ 4 આવશે. એના પછી
3 આવશે, એના પછી 2 અને એના પછી શું આવશે? 1 આવશે, એટલે કે એ જવાબ સાચો છે. હવે મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાપતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ છે? તો મણિપુર યામિલ પરિયોજના છે, પણ ખરેખર અહીં જોડકું ખોટું આપેલું છે. યામિલની પણ થામિલ પરિયોજના છે. તો મણિપુરનું જે લેકટોક સરોવર જાણીતું છે એમાં હરણોને બચાવવા માટે મણિપુર સરકાર દ્વારા થામિલ પરિયોજના છે. કઈ છે? થામિલ છે. તો પ્રિન્ટ મિસ્ટેક થઈ છે અને થામિલની જગ્યાએ શું આપેલું છે? યામિલ આપેલું છે. તો આ પ્રશ્ન પણ તમે મૂકી શકો છો વાંધામાં, સુધરે ના સુધરે એનું નક્કી નથી. 122 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો આ પ્રશ્નમાં બધા જોડકા એકંદરે જીસીઆરટીની ચોપડી જોતાં સાચા જણાય છે, પણ આત્મનિર્વાહ ખેતી છે, એમાં ઘઉં ડાંગર સિવાય મકાઈ છે. આવા ઘણા બધા માણસો પોતાનું પેટ ભરવા માટે, આજીવિકા ચલાવવા માટે આત્મનિર્વાહ ખેતી કરતા હોય છે. તો એમાં ઘણા બધા પાકો આવે છે. તો એમાં ઘઉં અને ડાંગર આવે, એકલા આવે એવું જરૂરી નથી. તો આનો જવાબ જે આત્મનિર્વાહ ખેતી છે એ સાચો હોઈ શકે છે. અને બાકી જે આ પ્રશ્નો છે સંપૂર્ણ વિકલ્પો સાચા નથી, તો તમે રદ કરવા માટે આને મૂકી શકો છો ને એના જે પ્રશ્નોના વિકલ્પો છે એ પાના નંબર સાથે સામાજિક વિજ્ઞાનમાંથી શોધી શકો છો. 123 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા રાજ્યોને તેના બળવાખોરી સંગઠનો સાથે યોગ્ય ક્રમમાં જોડવાના છે. તો જે ત્રિપુરા છે, તો ત્રિપુરામાં એટીટીએફ જાણીતું છે. જે આસામ છે એમાં ઉલ્ફા જાણીતું છે. નાગાલેન્ડ જે છે એમાં એનએસસીએન જાણીતું છે. મણિપુર જે છે એમાં કેએનએફ જાણીતું છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ કયો આવશે? તો કે બી જવાબ આપણો સાચો છે. બરાબર, બી સાચો છે. નીચે પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી? બરાબર, તો વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિ દર નીચો જોવા મળે છે. નીચો નહીં પણ 2% કરતાં ઉપર જોવા મળે છે. તો આ જે વિધાન છે સી સાચું નથી. તો આ વખતે સાચું નથી એવા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. તમને ઘણી વખત ઉતાવળ કરી છે તો નુકસાન પણ એનું ગયું હશે. તો ગુજરાત સરકારે કિશોરીઓને પોષણયુક્ત આહાર મળે તેમજ કૌશલ્યોનો વિકાસ માટે કઈ યોજના બનાવી છે? તો ભારતમાં કાર્યક્રમ ચાલે છે ને, જે સબલા યોજના છે એમના માટે બનાવી છે. તો સબલા યોજના જે છે એ રાજીવ ગાંધી એમ્પાવરમેન્ટ ફોર એડોસલ્ટ ગર્લ, બરાબર, એવું એનું ફૂલ ફોર્મ થાય છે. તો સબલા યોજના ચાલે છે, એમાં કૌશલ્યનો વિકાસ થાય અને આંગણવાડી જે મારફતે ICDS કાર્યક્રમ ચાલે છે તેના મારફતે ઘણી બધી કીટો પણ કિશોરીઓને આપવામાં આવે છે. સંગીત કલા સંદર્ભે આપેલા 4 વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? તો સંગીત પારિજાતમાં 29 સ્વરોનું વર્ણન છે. તો જે પંડિત ઓહોબલે છે એમણે આ ગ્રંથ લખ્યો છે એમાં એમણે 29 સ્વરોનું વર્ણન કર્યું છે. તો સંગીતના મુખ્ય રાગ 5 છે. કેટલા રાગ છે? 5 છે. સંગીતના સ્વર 7 છે. સારે ગામા પા ધી ની, બરાબર, કેટલા સ્વર છે? 7 છે. રાગ કેટલા છે? 5 છે. તો ભૈરવીને આ બધા રાગો આવે છે, કુલ 5 છે. સંગીતના મુખ્ય 2 પ્રકાર છે, કર્ણાટક શૈલી અને હિન્દુસ્તાન શૈલી, 2 ભારતમાં જાણીતી છે. તો સી જવાબ સાચો છે. ભારતના પડોશી દેશોમાં કયા દેશોની માનવ વિકાસ આંક ભારતથી ઉપરના ક્રમે છે? તો શ્રીલંકાએ હમણાં જે માનવ વિકાસનો HDI અંક આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, તો એમાં શ્રીલંકાએ ટોપ કર્યું છે. ચીન અને માલદીવ અગાઉ પણ હતા જ. તો ડી જવાબ સાચો છે. ઇટાલીએ જર્મનીની જાપાનના સહયોગથી શેની રચના કરી હતી? તો રોમ જે છે ઇટાલીની રાજધાની છે, જર્મનીનું બર્લિન છે, જાપાનનું ટોક્યો છે. તો ત્રણેય ધરીની રચના જે છે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરાઈ હતી, જેના લીધે સામનો કરી શકાય. રાષ્ટ્રસંઘના ઉદ્દેશોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો એવી વાત છે, નહીં ના પાડી છે કે ત્યાગ કરવો નહીં. તો બી જવાબ સાચો છે. તો 1920માં જે રાષ્ટ્રસંઘ સ્થાપ્યું હતું તો એનો મુખ્ય ઉદ્દેશ આ હતો, એટલે કે યુદ્ધ નીતિનો વિશ્વમાંથી ત્યાગ થાય અને શાંતિ જળવાય. 130 નંબરનો પ્રશ્ન છે, સ્વરાજ પક્ષની રચનાનો મુખ્ય હેતુ શું હતો? તો ધારાસભામાં પ્રવેશી સરકારની જે અયોગ્ય નીતિઓ છે એનો વિરોધ કરવો. તો ચિત્તરંજન દાસ મુનશી છે અને બીજા મોતીલાલ નહેરુ છે, એમના દ્વારા 1924માં સ્વરાજ પક્ષની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી. અને આના 2 ફાંટા પડ્યા હતા. એક પક્ષ સરદાર વલ્લભભાઈ પટેલનો એ આમના વિરુદ્ધ હતો અને આમને મંજૂરી પણ આપી હતી કે તમે સ્વરાજ પક્ષની સ્થાપના કરી શકો છો અને ભારતને આઝાદ કરવામાં મદદ કરી શકો છો. હવે 131 નંબરનો પ્રશ્ન છે, નવસારી જિલ્લામાં આવેલા
વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા વન્યજીવ સંરક્ષણ માટે જાણીતું છે? તો દીપડા, ઝરખ અને ચિત્તલ ચોસિંગા. સી જવાબ સાચો છે. કાળિયરવાળું પૂછાય છે તો એના માટે વેળાવદર આવે છે, તો અહીં સી આવશે. નીચેનામાંથી એટલાન્ટિક ખતપત્ર તૈયાર કરનાર કોણ છે? તો રૂઝવેલ્ટ અને ચર્ચિલ દ્વારા જ્યારે વિશ્વમાં યુદ્ધ થયું તો શાંતિ જાળવવા માટે એટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ હતું, એના ઉપર બેસીને 10 મુદ્દાઓનું જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના જે વડાપ્રધાન છે ચર્ચિલ, એમના દ્વારા આ ખતપત્ર તૈયાર કરાયું હતું. હવે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? તો જે શ્રી અરવિંદ ઘોષ છે, એમણે ગુજરાતમાં એમનું જે ભવાની મંદિર કરીને જે એમનું પાઠ્યપુસ્તક છે એમાં યોજના ઘડી કાઢી હતી, તો એ જવાબ સાચો છે. હવે વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થાપેલ રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી? તો 134 નંબરનો પ્રશ્ન છે. તો 10મી જાન્યુઆરી 1920ના રોજ જે છે એ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, તો યુનાઇટેડ નેશન તરીકે પણ જાણીતું છે. હવે ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો વાસુદેવ બળવંત ફડકે 1807 કે એમનો સમયગાળો છે, અત્યારે હું સાલ એક્ઝેક્ટ ભૂલી ગયો છું. તો વાસુદેવ બળવંત ફડકે મહારાષ્ટ્ર રાજ્યમાં સૌ પ્રથમ ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત ભારતમાં કરી હતી, બરાબર, તો સી જવાબ છે. ભારતમાં પાછા ફરતા મોસમી પવનનો ઋતુ કયા 2 મહિનાના સમયગાળા દરમિયાન જોવા મળે છે? તો ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો છે એમાં ઋતુ જોવા મળે છે. તો આપણે ગઈકાલે જ મેં 400 પ્રશ્નોની તમારે પીડીએફ મૂકી હતી, એમાં બધા જ પ્રશ્નો હતા, 3 પ્રશ્નો લગાડ આપેલા હતા. તો એ 400 MCQનું વિડીયો લેક્ચર બનાવ્યો તો એમાંથી પણ 20-25 પ્રશ્નો બેઠા પૂછાયા છે. આપણે ધોરણ 9ની જે MCQ પીડીએફ 49 રૂપિયાનો કોર્સ લંચ કર્યો હતો એમાંથી 30 પ્રશ્નો બેઠા છે, અને ચોથા જે ધોરણ 10ના વિડીયો લેક્ચર બનાવ્યા હતા એમાંથી પણ પ્રશ્નો પૂછાયા છે. તો આ રીતે આપણું જે મટીરિયલ છે એમાંથી 75+ પ્રશ્નો પૂછાય છે, બરાબર. અને જે રંગીન નોટ તમારે બનાવી હતી સામાજિક વિજ્ઞાન મોબાઈલ એપ્લિકેશન પર આપણે કોર્સ લંચ કર્યો હતો ત્યાંથી પણ 75+ પ્રશ્નો પૂછાયા છે. હવે ભારતમાં પાછા ફરતા મોસમી પવનો તો ઓક્ટોબર નવેમ્બરમાં તમિલનાડુ જે રાજ્ય છે ત્યાં વરસાદ કરે છે. પછી કેરળમાં આપણે જૂનથી વરસાદ શરૂઆત થઈ જાય છે, અને વરસાદ જે બંધ થાય છે ત્યારે પાછા ફરતા મોસમી પવનો તમિલનાડુમાં આ વરસાદ કરે છે. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ મેળો ભરાય છે? તો ભરૂચમાં નાનકડા કુંભ તરીકે જાણીતો ભાડભૂતનો મેળો ભરાય છે. ગાંધીજીએ તો ભાડભૂત જગ્યા છે, મેળાનું નામ પણ ભાડભૂત છે, ભાદરવા મહિનામાં ભરાય છે. ગાંધીજીએ કઈ તારીખે અને વર્ષે મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો હતો? તો તારીખ 6 એપ્રિલ 1930માં જે બ્રિટન સામ્રાજ્ય છે એમાં હું લૂણ લગાવું છે હું કહીને આ કાયદો 6 એપ્રિલ 1930માં તોડ્યો હતો. 12મી માર્ચ 1930ના રોજ પોતે શરૂઆત કરી હતી ચાલવાની, અને 6 એપ્રિલ 1930 દાંડીના કિનારે પહોંચીને આ કાયદાનો ભંગ કર્યો હતો. કથકલી કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો કેરળનું, ઓડિશાનું ઓડિશી છે. 140 નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? તો બાસ મેઘદૂત. તો મેઘદૂત કાલિદાસે લખ્યું છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, રઘુવંશમ છે, આ બધા. જ્યારે અહીં બાસ આપેલું છે તો બાસ ખોટું છે, ડી જવાબ આવશે. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દો પરથી ઉતરી આવ્યો છે, તો જેનો અર્થ ફાસેજ એટલે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવું થાય છે. એમાં કુહાડી અને એક બીજું હતું, આ બંને સાધનો આ પ્રતીકને સૂચવે છે. તો બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર છે અને ફાસેજ તરીકે ઓળખાય છે. 142માં ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરનાર સુભાષચંદ્ર બોઝમાં ક્રાંતિના બીજ કેવી રીતે રોપાયા હતા? તો આમાં એ જવાબ નહીં પરંતુ સી આવશે. તો કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક જે હતા એમની કૂટનીતિનો વિરોધ કરવા માટે એમણે એમનામાં બીજ રોપાયા હતા કે આપણે આ રીતે આ પરીક્ષા જે છે અત્યારની IAS પરીક્ષા છે આના ઉપરથી જ બનેલી છે, ઇમ્પેરિયલ સર્વિસ તરીકે આ સર્વિસો જાણીતી હતી. તો સી જવાબ સાચો છે. હવે આમાં તમે ચોપડીમાં ક્યાંક શોધશો તો એ પણ તમને મળી જશે, બરાબર, તો ચેક કરી લેજો એક વખત. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો પર્યાવરણ વિશે જાગૃતિ કેળવવા માટે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે. 5મી જૂન છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. 22મી માર્ચ છે એ જળ દિવસને ચકલી દિવસને એવા લગાતાર આવે છે.
144 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવતા. તો સૌપ્રથમ નાગાલેન્ડ, પછી આસામ, પછી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત આપણા જે છે એ પશ્ચિમમાં છે. પૂર્વમાં સૌથી પ્રથમ નાગાલેન્ડ છે. અફીણ વિગ્રહ શાના માટે જાણીતા છે? તો અફીણના વિગ્રહ જે છે ઇંગ્લેન્ડ અને ચીન, જે બ્રિટન અને ચીન છે એના વચ્ચે આ વિગ્રહો લડાયા હતા. તો જે બ્રિટન છે એણે અફીણનો ખૂબ બધો વ્યસન છે ચીન અને જાપાનમાં લાગુ કર્યું હતું. તો એનો વિરોધ કરવા માટે જે ઇંગ્લેન્ડ અને ચીન છે એ આમસામે આ યુદ્ધ જે છે અફીણ વિગ્રહ છે લડ્યા હતા. 146 નંબરનો પ્રશ્ન છે, ઓક્ટોબર 1943માં વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થનાર 4 વિદેશ પ્રધાન કયા દેશના હતા? હવે આ પ્રશ્નમાં તમને કાંઈ ખબર ના હોય તો પણ તમે જસ્ટ એવું વિચારી શકો છો કે અત્યારે વીટો પાવર કોના પાસે છે. તો વીટો પાવરવાળા દેશ આમાં સામેલ હતા. એમના વિદેશ પ્રધાનો ભેગા થયા અને આ મિટિંગ કરી. તો ઇંગ્લેન્ડ, અમેરિકા, ભારત અને બ્રિટન. બરાબર. તો ઇંગ્લેન્ડ, અમેરિકા, ભારત અને બ્રિટન એ જવાબ આવશે. હવે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે એવું ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત વિશે કહેવાયું છે? તો વિષ્ણુ પુરાણ. હવે આ બેઠું લખેલું છે એવું નથી, પણ એમાં સંસ્કૃત શ્લોક મૂકેલો છે તો એમાં વાત કરેલી છે, તો અહીં અનુવાદ કરેલું છે. તો થોડું આવું મૂકેલું છે એવું ના કહેવાય એમને. તો વિષ્ણુ પુરાણ આવશે. હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બિનકુશળ કામ કરવા ઈચ્છુક કુટુંબોને કુટુંબ દીઠ એક સભ્યને જે નાણાકીય વર્ષમાં કેટલા દિવસની રોજગારી આપવાનો ઉદ્દેશ છે? તો 100 દિવસ ને રોજના 7 કલાક. કોરોના વખતે આ નિયમ છે એ બદલાયો હતો ને કંઈક દિવસો વધારીને વધારે કર્યા હતા. તો 100 દિવસને રોજના 7 કલાક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કોણ કરે છે? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF જે છે 1992માં ભારતમાં જ્યારે નાણાકીય કટોકટી આવી ત્યારે IMF દ્વારા ઘણા બધા જે નિયમો છે ભારત પર લાગુ કરાયા હતા ને એના લીધે જે LPGની નીતિ છે એ લાગુ કરાઈ હતી. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આવશે IMF. બરાબર. હવે 150 નંબરનો પ્રશ્ન છે, અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકો હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. તો મહાત્મા ગાંધીએ વિધાન કયા આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું? તો આ જે વિધાન છે એ રોલેટ એક્ટ વખતે ગાંધીજીએ રજૂ કર્યું હતું. ક્યારે? તો રોલેટ એક્ટ જે 1919માં હતો એ. અને બીજું એ કે આ જે વિધાન છે ચોરાચોરીની ઘટના બની ત્યારે ગાંધીજીએ આવો અહેસાસ એમને થયો હતો કે મેં એક ભૂલ કરી છે. તો ચોરાચોરીની જે ઘટના છે એ અસહકાર આંદોલન વખતે બની હતું. તો આ રીતે અસહકાર આંદોલન જે છે એ સાચો જવાબ આપ્યો છે. ખરેખર સાચો જવાબ જે છે રોલેટ એક્ટ છે. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે? તો ભારતમાં શ્રીધરન જે છે એમણે કોંકણ અને દિલ્હીની જે મેટ્રો છે એને આખરી ઓપ આપ્યો છે. તો શ્રીધરન સાચું નામ છે. હવે 152 નંબરનો પ્રશ્ન છે, 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલ મહાવિનાશક તસુનામીએ એટલે કે સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો? તો ઇન્ડોનેશિયાનો સુમાત્રા દ્વીપ છે, પછી ભારતના તમિલનાડુના બધા પ્રદેશો છે ત્યાં આવી હતી, એટલે કે હિન્દ મહાસાગર જવાબ આવશે. પ્રવાસન ઉદ્યોગથી દેશને કયો આર્થિક લાભ થાય છે? તો વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે અને સ્થાનિક રોજગારી વધે છે. સંસાધન બનવા માટે નીચેનામાંથી કઈ શરત સૌથી અનિવાર્ય છે? તો માનવી તેની જરૂરિયાત સંતોષવા માટે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે. તો એના કૌશલ્ય છે, બુદ્ધિ છે, જ્ઞાન છે. એના લીધે આ સંસાધનોને બહાર કાઢતો હોય છે ને આ રીતે સંસાધનો છે એ દુનિયામાં બનતા હોય છે. પણ હવે અહીં એક વસ્તુ પૂછી છે કે સંસાધન બનવા માટે છે, દાખલા તરીકે પેટ્રોલિયમ છે, કુદરતી સંસાધન છે, તો એ બનવા માટે તો પુષ્કળ પ્રમાણમાં જે હિમઅશ્મિ છે, જે જૈવ ઘટકો છે એ પૃથ્વીના પેટાળમાં દટાયા હોય તો એમાંથી બનતા હોય છે. તો આ પ્રશ્નોની તમે થોડા ઘણી શોધખોળ કરજો, એ જવાબ પણ આવવાની સંભાવના છે. સી સંપૂર્ણપણે સાચો છે. આપણે MCQ PDFમાંથી આ પ્રશ્નો પૂછાયા છે, બેઠા જોઈ લેજો. આપણો કોર્સ જેણે ખરીદ્યો હશે એ મિત્રોને ઘણો બધો ફાયદો થયો હશે. તો તમે જોઈ શકો છો આવા 30 પ્રશ્નો ધોરણ 9માંથી પૂછાય. જોઈ લો તો આ બધા જ પ્રશ્નો છે બેઠા આપણામાંથી પૂછાય છે. કોઈ ફરક અક્ષર કે શબ્દોનો પણ કોઈ ફરક નથી.
તો આ બધા તમે જોઈ શકો છો એક્ઝામ સાથીમાંથી પૂછાય છે. અમારા માટે આ ગૌરવની ક્ષણ છે કે તમને આ રૂપે અમે મદદરૂપ થઈ શકીએ છીએ. સાથે આપણો મોબાઈલ એપ્લિકેશન જે છે એ પણ લોન્ચ કરી દીધી છે. તો ત્યાંથી પણ તમે આ કોર્સ જે મિત્રો ખરીદ્યો હતો એમને ઘણો લાભ થયો છે. હવે આપણે ગુજરાતી પેપર 1નો કોર્સ છે, સામાજિક વિજ્ઞાનની મુખ્ય પરીક્ષાનો કોર્સ છે, એ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. સાથે કોન્સ્ટેબલનો જે કોર્સ છે એ પણ લોન્ચ કરી દીધો છે. તો આપણી મોબાઈલ એપ્લિકેશન જે એક્ઝામ સાથી છે, સાથે ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે, આપણી વેબસાઇટ પણ છે, તો એની મુલાકાત લઈ શકો છો. તો આવા 30 પ્રશ્નો બેઠા પૂછાયા છે, કોઈ ફરક નથી, બરાબર, તમે જોઈ શકો છો. તો 543 250 લોકસભા અને રાજ્યસભાનું, બરાબર. તો એ જવાબ પણ સુધરશે, આપણે એની ચર્ચા તમને કરી છે તમારા સમક્ષ. તો પ્રશ્નો જોઈ શકો છો, બરાબર. તો અમારા માટે તો બેહદ ખુશી છે કે તમને આ રીતે મદદરૂપ થયા છીએ. આપણે ધોરણ 10ના MCQના વિડીયો પણ મૂક્યા હતા. ધોરણ 9ના જે છે આપણે PDFો મૂકી હતી આપણી એપ્લિકેશનમાં, હજુ પણ ત્યાં છે જ, બરાબર. તમે મુલાકાત કરવા માંગતા હો તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. શું નામ છે? એક્ઝામ સાથી છે. એનો લોગો પણ આવો છે, તમે જોઈ શકો છો. તો આ રીતે સીધા પ્રશ્નો પૂછાયા છે અને કુલ 75+ આપણા MCQમાંથી પૂછાયા છે. અને બીજું એ કે આપણી જે રંગીન PPT બનાવી હતી તમારા માટે સરસ મજાની PDFો, તો એ કોર્સ ઘણા બધા લોકોએ ખરીદ્યો હતો અને એમને તો મોજે મોજ પડી ગઈ છે. તમે હવે આપણે તમને પણ YouTube મારફતે ઘણી બધી મદદ કરી છે, તો ત્યાં પણ તમે જોયું હશે, વિડીયો જોયા હશે, તો તમને ઘણો બધો ફાયદો થયો હશે સામાજિક વિજ્ઞાનમાં. હવે ત્યારબાદ 155નો પ્રશ્ન છે, જમીન ધોવાણ અટકાવવા માટે પહાડી ઢોળાવ પર કઈ પદ્ધતિ ખેતી કરવી જોઈએ? તો સોપાનબદ્ધ પગથિયા ખેતી, બરાબર. તો બી જવાબ સાચો છે. એમાં ઘણા બધા ખેતીના પ્રકારો અલગ અલગ આપ્યા છે, પણ આમાં સોપાનબદ્ધ એક આપ્યો છે અને એ સાચો છે. તો ઝૂમ ખેતી ઝારખંડમાં, ત્યાં ઝાડ કાપીને ઝાડને સળગાવીને થાય છે. સઘન ખેતી છે, ત્યાં ઘણા બધા પાકો લેવામાં આવતા હોય છે, તો એ સઘન ખેતી તરીકે જાણીતી. શુષ્ક ખેતી બાજરીને સૂકા પ્રદેશોમાં રેતાળ જમીનમાં કરવામાં આવે છે, ખાસ ગુજરાત રાજસ્થાનમાં જાણીતી છે. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી? તો ખાનગી જંગલો છે, કોઈની મર્યાદામાં હોય તો એ જંગલોનો પ્રકાર નથી આવતો, કારણ કે એમાં સરકારને કાંઈ લેવા દેવા હોતું નથી. તો આનામાં જંગલ છે, અવર્ગીકૃત જંગલ છે, સંરક્ષિત જંગલો છે. વહીવટી દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર છે, બરાબર. હવે એમાં અનામત જંગલો છે સૌથી વધારે છે ભારતમાં. કયું માધ્યમ માસ મીડિયા સમૂહ સંચારનું ઉદાહરણ? સમૂહ, તો સમૂહ એટલે લોકો અને સંચાર એટલે એમની સાથે માહિતી પહોંચાડવી. તો ટીવી અને રેડિયો જે છે એ આ રીતે આપણે ઘણા બધા લોકો સુધી સમાચાર અને માહિતીને બધું પહોંચાડી શકીએ છીએ. તો સી જવાબ સાચો છે. હવે 158 નંબરનો છે, અત્યારે આ ટેલિફોન આવ્યો છે, તો ટેલિફોન, મોબાઈલ, એમાં શબ્દો મૂક્યો હોય તો બહુ મજા આવે, પણ ટેલિફોન પહેલું વાત કરવા માટે છે, રૂપિયો નાખીને આપણે વાત કરતા હોય. 158 નંબરનો પ્રશ્ન છે, વિકાસશીલ અર્થતંત્રમાં કયું લક્ષણ જોવા મળતું નથી? તો આવકની સમાન વહેંચણી. હવે આપણે ભારતમાં તમે અમીર અને ગરીબો વચ્ચે ઘણી વખત ફેરફાર જોયો હશે કે અમીરોની જે 1% અમીરો પાસે ભારતની 20% આવક છે, તો અસમાનતા છે. અહીં સમાનતા કીધું છે તો ખોટું છે, એટલે કે સી આવશે. ટકાઉ વિકાસ એટલે શું? તો ભવિષ્યની પેઢીની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે વિના વર્તમાન જરૂરિયાતો સંતોષાય, એને આપણે ટકાઉ કહીશું. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે પણ એ જાણીતું છે. તો એના હવે 160 નંબરનો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ ગ્રાહકને કયા અધિકારો મળ્યા છે? તો ગ્રાહકને કુલ 6 અધિકારો છે. એમાં જાણકારી મેળવવાનો અને પસંદગીનો અધિકાર પણ છે. એ જવાબ સાચો છે. પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો વધારેમાં વધારે 3 મહિના સુધી તમે રાખી શકો છો. બાકી પ્રતિબંધિત અટકાયત ના હોય તો 24 કલાકનો રૂલ્સ છે, એટલામાં આરોપીને છોડવો પડે છે. તો 3 મહિના સુધી. ભારતનો કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવા નક્કી થયેલ છે? તો 6મી જાન્યુઆરી, ફરજો વિશે જાગૃતતા આવે એના માટે. હવે 163 નંબરનો પ્રશ્ન છે, ભારતીય પ્રાચીન નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયમાં અભ્યાસ અને સંશોધન માટે દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવતા હતા. તો અહીંનું ગ્રંથાલય વિસ્તાર કયા નામથી ઓળખાતો હતો? તો ધર્મગ્રંથ ના આવે, પણ ધર્મગંજ આવે. શું આવે? ધર્મગંજ આવે. તો અહીં ગ્રંથ લખેલું છે, તો જોડણીની ભૂલ છે, તો ખરેખર તો આને ખોટું આપવા જેવું છે, તો રદ થવો જોઈએ. તો પુરાવા તમે સામાજિક વિજ્ઞાનમાં નાલંદા વિદ્યાપીઠનો જે પાઠ આપેલો છે એમાંથી તમે મૂકી શકશો. તો આપણો સાહિત્યિક વારસામાં કદાચ છે, આ કદાચ 6ઠો 7મો પાઠ છે.
નીચે આપેલા રાષ્ટ્રીય જળમાર્ગોને તેની નદી સાથે યોગ્ય ક્રમમાં જોડી પસંદ કરો. તો હલ્દિયા અલ્હાબાદ જે છે એ ગંગા નદી ઉપર છે, જળમાર્ગ 1 તરીકે જાણીતો છે. ધુબરી સાદિયા છે, જળમાર્ગ 2 છે અને બ્રહ્મપુત્ર નદી ઉપર જાણીતો છે. કાકીનાડા પુડુચેરી જે છે એ ગોદાવરી ને કૃષ્ણા નદી ઉપર છે ને જે ગોયનખાલી છે તાલચેર એ બ્રાહ્મણી નદી પર છે. તો સી જવાબ સાચો છે આપણો. તો કયો સાચો છે? સી. હવે 165 નંબરનો પ્રશ્ન છે. ગુજરાતના આદિવાસીઓમાં વિવિધ તહેવારો, લગ્નો કે દેવી દેવતાને મનાવવા વિવિધ નૃત્યો કરવામાં આવે છે. તો નીચે પૈકી ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્ય કયું છે? તો ઠાકરિયાનું નૃત્ય, જે ચાળા નૃત્ય તરીકે જાણીતા છે. એમાં મોરના છે, અલગ પક્ષી પ્રાણીઓના ચાળા કરવામાં આવતા હોય છે. તો એ જવાબ સાચો છે. 166મો પ્રશ્ન છે. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકોને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં? તો ધર્મ, જાતિ અને જ્ઞાતિ પ્રમાણે આર્ટિકલ 29 પ્રમાણે. કયો આર્ટિકલ છે? 29 છે. તો સી જવાબ સાચો છે. 167માં મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયું છે? તો ઈરાની શૈલી. કઈ આવશે? ઈરાની. દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં જાણીતી છે. પછી જે ગાંધાર શૈલી છે ઉત્તર ભારતમાં જાણીતી છે. વાસર છે મધ્ય ભારતમાં જાણીતી છે. ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં? તો ગીધના જે મોત થતા હતા ડાયક્લોફેનેકના લીધે, તો એ અટકાવવા માટે ઈસવીસન 2004માં ગીધના બચાવ માટે ગીધ પરિયોજના ચાલુ થઈ હતી. ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહક આંદોલનની ચળવળના જન્મદાતા તરીકે કોને ગણવામાં આવે છે? તો રાલ્ફ નાડરે જે છે એમણે આંદોલન કર્યું હતું અને ગ્રાહક જાગૃતિ માટે એમના આંદોલનના લીધે જન્મદાતા તરીકે પણ પોતે જાણીતા છે. બંધારણની કઈ કલમ મુજબ અનુસૂચિત જનજાતિઓ એસટી માટે પૂછ્યું છે? તો એસટી માટે 200, એસટી માટે 342 છે અને જે એસસી છે એના માટે 341 છે. તો 341, અહીં આપણો જવાબ 342 આવશે. એસટી માટે પૂછ્યું છે. પાઠ આયોજનમાં હેતુઓનું વિશિષ્ટીકરણ શા માટે જરૂરી છે? તો મૂલ્યાંકનના ચોક્કસ અને માપી શકાય તેવું બનાવવા માટે જરૂરી છે. હવે પ્રશ્નપત્ર રચનામાં વસ્તુનિષ્ઠતા એટલે શું છે? તો ઉત્તરવહી તપાસનાર કોઈ પણ હોય એના ગુણાંકનમાં ફેરફાર ના થાય તો એને આપણે વસ્તુનિષ્ઠતા તરીકે જાણીતું છે. તો પ્રશ્નપત્રની રચનામાં વસ્તુનિષ્ઠતા એટલે શું છે? તો ઓબ્જેક્ટિવિટી તરીકે પણ જાણીતું છે. તો બી જવાબ સાચો છે. હવે આ ટૂંકા પ્રશ્નોમાં વિકલ્પો પૂછ્યા હોત તો મજા આવત. થોડા ટૂંકા પ્રશ્નો તમને મુશ્કેલીમાં મૂકવા માટે વિકલ્પ મૂકી દીધો છે. 173 નંબરનો પ્રશ્ન છે. જો કોઈ કસોટી જે હેતુ માટે બનાવવામાં આવી હોય તે જ હેતુનું માપન કરે તો તે કસોટી યથાર્થ કહેવાય છે. બરાબર, જેના માટે હોય તેનું જ માપન કરે તો એ વેલિડ કસોટી ગણાય છે. હવે પ્રમાણિત કસોટી પ્રમાણિત કરવામાં આવે, ટેસ્ટ લેવામાં આવે બીજા ઉપર, એને પ્રમાણિત કહેવાય છે. 174માં ક્રિયાત્મક ઉત્કલ્પના એટલે શું? તો ક્રિયાત્મક સંશોધન જે આવે છે એમાં ઉત્કલ્પના એટલે સમસ્યાનો સંભવિત ઉકેલ સૂચવતું જે વિધાન છે એને આપણે ક્રિયાત્મક ઉત્કલ્પના તરીકે ઓળખીએ છીએ. હવે 175મો પ્રશ્ન છે. સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ કઈ બાબત પર ભાર મૂકે છે? તો ચોક્કસ કૌશલ્યોના આત્મસાતીકરણ કરે, એટલે કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય છે, કાપા કૌશલ્ય છે, આ બધા કૌશલ્ય વિકસાવવા માટે ભાર મૂકે છે. 176 નંબરનો પ્રશ્ન છે. પ્રવૃત્તિ દ્વારા શીખવવા નીચે આપેલા સોપાનનો યોગ્ય ક્રમ ગોઠવો. તો આ પ્રશ્નમાં જે ક્રમ છે અહીં સાચો નથી આપેલો એકે વિકલ્પ. તો આ જે પ્રશ્ન છે એ ખરેખર રદ થવાને લાયક છે. તો આ રદ થાય તો સારું છે. અને ક્યાંય તમને મળે તો અનુભવ સંકુલ જે આપ્યો હતો મનોવૈજ્ઞાનિક, એનું નામ અત્યારે ભૂલાઈ ગયું છે. તો અધ્યાપન, એમાં આ 5 મુદ્દાની ચર્ચા કરેલી છે. હવે 177 નંબરનો પ્રશ્ન છે. વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત માટેના અહીં આપેલા સોપાનો યોગ્ય ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો અહીં જે સોપાનો આપેલા છે તો સૌ પ્રથમ પૂર્વજ્ઞાનની ચકાસણી થાય, પછી વિષય વસ્તુની રજૂઆત થાય, પછી જૂથ કાર્ય વિદ્યાર્થીઓ કરે અને પછી એને પ્રશ્ન પૂછવાના હોય અને છેલ્લે મુખ્ય મુદ્દા હોય એનો સારાંશ કહેવાનો હોય. તો એ જવાબ સાચો છે. શિક્ષણશાસ્ત્રના મુખ્ય આધાર સ્તંભો કયા છે? તો જે શિક્ષણશાસ્ત્ર છે એમાં તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને જીવશાસ્ત્ર, આ 4 વિષયો ખૂબ મહત્ત્વના છે. 179 નંબરનો પ્રશ્ન છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પેડાગોજી આધારિત કઈ બાબતની ભલામણ કરવામાં આવી છે? તો
તો વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક શીખવાની તક આપવી. શું આવશે? ઊંડાણપૂર્વક શીખવાની તક આપવી. હવે આમાં એક બીજી બાબત પણ છે, બરાબર. તો પેડાગોજી એટલે શિક્ષણની પદ્ધતિ થાય છે. પેડાગોજી એટલે શું થાય છે? જે શિક્ષણ આપણે અધ્યાપન કરવા માટે જે પદ્ધતિ વાપરીએ છીએ એ પણ કહેવાય છે. તો આમાં ડી જવાબ છે એ પણ ક્યાંક થોડા અંશે સાચો છે, તો એનો પણ પુરાવો તમને મળે તો આનો પરિપત્ર થયેલો છે. પરિપત્ર ક્યાંકથી ડાઉનલોડ કરીને મૂકી દેજો તો તમારામાં એમાં ફાયદો થશે. હવે 180 નંબરનો પ્રશ્ન છે. સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ક્યાં સુધીનો હોય છે? તો જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો હોય છે. હવે આ પ્રશ્ન થોડો બેહુદો પૂછ્યો છે, કારણ કે ઓક્ટોબરમાં ધારો કે પરીક્ષા ઓક્ટોબરમાં 15-16 ઓક્ટોબરે ચાલુ થાય છે, તો 10 ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ હોય તો પણ પૂછી શકાય છે. પણ એક પરિપત્ર કર્યો છે એમાં જૂનથી સપ્ટેમ્બર એમણે ઉલ્લેખ્યો છે, તો એમની રીતે સાચા છે. હવે ત્યારબાદ 182 નંબરનો પ્રશ્ન છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે છે એ 5 જુલાઈ 2013માં નાફસા તરીકે પણ જાણીતો છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ તરીકે જાણીતો છે. ભારતમાં પાડોશી દેશો સંદર્ભે બાંગ્લાદેશ પૂર્વમાં છે. અહીં શું આપેલું છે? પશ્ચિમ છે. ખોટું છે. હવે પેરેસ્ટ્રોઇકા એટલે શું છે? તો જે મિખાઇલ ગાર્બોચાવ રશિયાના હતા રાષ્ટ્રપતિ, તો એમણે આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની જે નીતિ છે એને પેરોસ્ટ્રોઇકા તરીકે જાણીતી છે. જે ખુલ્લાપણું છે એના માટે બીજો શબ્દ વાપર્યો છે, તો આમાં સી સાચું છે. યુનિફાઈડ કાર્બાઇડ કારખાનાના જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા વપરાતો હતો, તો તો મિથાઇલ આઇસોનાઇટ, મિથાઇલ કાર્બન આઇસોનાઇટ તરીકેનું જે દવા હતી આમાં વપરાઈ હતી. તો જે ભોપાલમાં ઘટના બની હતી એનો પ્રશ્ન પૂછ્યો છે. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ ખોટી છે? તો ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. સી જવાબ છે ખોટો છે. અહીં સી ઇન્ડિયન નહીં પણ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન આવે છે, તો અહીં સી ખોટું છે. હવે 187 નંબરનો પ્રશ્ન છે. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો યજુર્વેદ જે છે યજ્ઞ માટે છે. અહીં આર્યોની વિવિધ બાબતોનું વર્ણન ઋગ્વેદમાં છે, તો સી ખોટો છે. હવે ત્યારબાદ પ્રશ્ન છે 188 નંબરનો. નીચે પૈકી સમાજવાદી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહન આમાં મળતું નથી, તો એ જવાબ છે. નીચે પૈકી કઈ જોડ અસંગત છે? તો 18% દેશના કુલ ઘરેલું પેદાશનો હિસ્સો કૃષિ ક્ષેત્ર છે. હવે આ આંકડા રોજ બદલાતા રહે છે. GCRTમાં જૂના આપેલા હોય છે, તો નવો આર્થિક સર્વેક્ષણ જે આવે છે ભારત દેશનું, તો ઇકોનોમિક સર્વેક્ષણમાંથી તમે આ જે છે એ સુધારવા માટે મૂકી શકો છો. ખરેખર 17% છે અને એમણે 18% આપી દીધા છે. આટલી નાનકડો ડિફરન્ટ છે, બરાબર. તો આ પ્રશ્ન રદ થશે કદાચ તમે મહેનત કરશો તો. હવે 190 નંબરનો પ્રશ્ન છે. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને હર્મિકા તરીકે ઓળખીએ છીએ. હવે કઈ પદ્ધતિ શિક્ષણને જીવન કેન્દ્રી, જીવન ઉપયોગી, વાસ્તવિક, વ્યવહારુ અને પ્રયોગાત્મક બનાવે છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ છે. કઈ પદ્ધતિમાં અભ્યાસક્રમને ઉત્તરોત્તર વધુને વધુ ઊંડાણપૂર્વક અને ઘનિષ્ઠપણે શીખવવાનો ખ્યાલ રહેલો છે? તો જે સકેન્દ્રીય પદ્ધતિ છે એમાં ઊંડાણપૂર્વક શીખવવામાં આવે છે. ખાલી જગ્યા વાસ્તવિક અનુભવોને કૃત્રિમ પરિસ્થિતિમાં મેળવવાની પ્રક્રિયા છે. સિમ્યુલેશન છે ડ્રાઇવિંગ કરાવવા માટે તમને એક વર્ચ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તો સિમ્યુલેશન આવશે. સ્વાધ્યાય પદ્ધતિ જે એક પ્રકારનું વિકસિત સ્વરૂપ કઈ પદ્ધતિ છે? તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે. એમાં શિક્ષક વિદ્યાર્થીઓ ફરતા રહે છે અને એમનો કાર્ય આપી દે છે, એમની દેખરેખ નીચે વિદ્યાર્થીઓ કાર્ય કરે છે, તો સી જવાબ સાચો છે. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા ઉદાહરણો અને પ્રકૃતિનો ઉપયોગની હિમાયત છે એ કિમે નિશ્ચય કરી હતી, તો સી જવાબ સાચો છે, બરાબર. હવે ત્યારબાદ જે છે 196 નંબરનો પ્રશ્ન. કયા ધોરણના અભ્યાસક્રમમાં આર્થિક વિકાસ સાથે સંબંધિત એકમોનો સમાવેશ કરવામાં આવે છે? તો ધોરણ 8થી 10માં ઇકોનોમિક્સના પાઠ આપવામાં આવેલા છે. હવે 197 છે. બ્લૂમની સુધારેલી વર્ગીકરણની જે પદ્ધતિ છે એમાં જો કોઈ વિદ્યાર્થી ઇતિહાસની બે ઘટનાઓ વચ્ચે કાર્યકારણ શોધે છે તો વિશ્લેષણ કરવું કહેવાય છે. NCA 2005 મુજબ સામાજિક વિજ્ઞાન શિક્ષણના કયા હેતુ સાથે વધારે જોડાયેલું છે? તો વિદ્યાર્થીઓનો વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ કરવો. NCA 2005 છે એમાં સૂચવેલું છે. મેથડના પ્રશ્નો છે. જે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ કેન્દ્રીય અભિગમ મુજબ હોય તો તેનો અર્થ શું થાય છે? તો એક જ વિષય વસ્તુને વધતી જતી જટિલતા સાથે વિવિધ સ્તરે આપણે ભણાવીએ છીએ,
તો એ બી જવાબ સાચો છે. હવે 200 નંબરનો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાનમાં પરોક્ષ અનુભવ આપવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? તો પરોક્ષ અનુભવ આપવો હોય તો પ્રદર્શન એને ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખાય છે. આપણે ડેમો ઘણા બધા પીડીએફોના ફરતા હોય છે, ત્યાં પણ તમે જોવો છો. તો આપણી મોબાઈલ એપ્લિકેશન એક્ઝામ સાથી છે, ત્યાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ પણ આપણી ચાલે છે, તો ત્યાં તમને બધું મળે જ છે. તો જરૂર આપણી સાથે જોડાઈ જજો. અને તમારી પોલીસ કોન્સ્ટેબલ છે, જીપીએસસી છે, ટાટની પરીક્ષા છે, ટેટની પરીક્ષા છે, એના ઘણા બધા કોર્સ આપણે લંચ કર્યા છે. તો કોર્સ પણ મોબાઈલ એપ્લિકેશન ઉપર જઈને તમે ખરીદી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. એક પ્રશ્ન આમાં હજુ આપણે થોડો શંકાસ્પદ એની ચર્ચા કરી છે, તો હું તમારી સાથે એની વાત કરી લઉં. કદાચ સીટોવાળો તો એમાં તમને મેં સમજાવી દીધું છે બધું, છતાંય પણ એ આ 545 ને 250 છે એમાં પ્રશ્નો ઓલરેડી ખોટો જ છે, બરાબર. પણ અત્યાર પ્રમાણે જોતાં 543 ને 245 જવાબ સાચો છે. કયો છે? ડી, બરાબર. તો 114માં જેણે પણ જવાબ મૂક્યો હોય એ થોડો સુધારી દેજો અને ડી કરી દેજો, બરાબર. તો 543 ને 245, બરાબર. તો આપ સૌનો આભાર. સાથે જે ટાટ 1નું જનરલ પેપર છે એનું સોલ્યુશન પણ આપણે એક્ઝામ સાથી ચેનલ દ્વારા ટેલિગ્રામ ચેનલમાં સાંજે મુકાઈ ગયું હતું, તો તમે જોઈ લીધું હશે. છતાં એનો વિડીયો પણ આપણે બનાવવાનો પ્રયત્ન કરશું. તો આમાં કયા કયા પુરાવા તમારે જોડવા, કયા પ્રશ્નો ખોટા છે, તમામ ચર્ચા કરી દીધી છે. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો. મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.